અંકલેશ્વરના સારંગપુરમાં પદ્માવતી નગરના 3 કિશોરો અમરાવતી નદીમાં નાહવા જતા એક ડૂબ્યો હતો, જ્યારે અન્ય 2નો બચાવ થયો હતો. ફાયર અને પોલીસ ટીમ સ્થળ પર દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી. સારંગપુર ગામ ખાતે આવેલા પદ્માવતી નગરમાં રહેતા ગોપાલ રાજપૂતનો 15 વર્ષીય પુત્ર સુમિત અન્ય 2 મિત્રો જોડે ડઢાલ બ્રિજ પાસે અમરાવતી નદીમાં ઉછાલી ગામ પાસે પહોંચ્યો હતો, જ્યાં અમરાવતી નદીમાં 3 મિત્રો નાહવા પડ્યા હતા, જેમાં સુમિત અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો, જ્યારે અન્ય 2 મિત્રો બહાર નીકળી આવીને લોકોને બૂમાબૂમ કરી બોલાવ્યા હતા. ઘટનાની જાણ સુમિતના પરિવારને થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ મિત્રો દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ અને અંકલેશ્વર ડીપીએમસીને કરાતા ફાયર વિભાગના તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે એક દિવસ વીત્યા બાદ સગીરનો મૃત અવસ્થામાં મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો હતો. મારું નામ કિરણ છે. હું દરિયા ગામ મારું છે. એટલે આ બધા ભાઈબંધો આવ્યા, એરા ફરવા જઈએ, ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરીને આવ્યા જ. મને ફોન ને બધું આપ્યો, પછી એરા પડ્યા પાણીમાં નાવા, કિનારા પર જ હતા. પછી મને લાગ્યું કે ઊંડું નહીં હોય, એમ જ મસ્તી કરતો હશે એવું લાગ્યું. પછી આગળ જતા ઉત્સાહ કરવા માંડ્યો, એટલે 15-20 મિનિટ જેવી બીની થઈ હોય છે. મને 5 મિનિટ બીની થઈ હોય, તકરીબન છેલ્લામાં છેલ્લે 2 મિનિટ કપડાં કાઢીને પાછળ જ કૂદ્યો. પણ અહીંથી છેલ્લામાં છેલ્લે 15 ફૂટ જેટલી, 15 ફૂટ બી નહીં, મિનિમમ 10 ફૂટ જેવી હશે, તો એટલે જ જતા નીચે બે ગયો. મેં પડ્યો પણ નહીં મળ્યો. પછી આ લોકોને જાણ કરી. બીજા છોકરાઓ તો અહીં છે. અમારા ઉપર કોલ આવેલો લગભગ 3:15 આસપાસ અમારા ફાયર સ્ટેશનમાં, અને કે અહીંયા આગળ બોડી છે એવી રીતના રેસ્ક્યુ કરવા માટે આવવાનું છે. તમારી ટીમ અહીંયા આગળ તૈનાત થઈ ગઈ છે અને શોધખોળ હજુ ચાલુ છે. અમારા માણસો હાલ શોધી રહ્યા છે, જે પાછળ તમે જોઈ રહ્યા છો. કેટલા ટાઈમથી શોધ? 3:15 આસપાસ કોલ આવ્યો હતો. અમે લોકો અહીંયા આગળ આવી ગયા હતા. લગભગ અડધો કલાકની અંદર અમે આવી ગયા હતા, અને તારના માણસો હજુ શોધખોળ કરી રહ્યા છે.